ઔદ્યોગિક ક્ષેત્રમાં જામનગર એ માત્ર ગુજરાતનું નહીં પરંતુ સમગ્ર ભારતનું એક ગૌરવપૂર્ણ ડેસ્ટિનેશન છે. અહીંયાનો જે બ્રાસપાટ ઉદ્યોગ છે એ માત્ર ભારતની મોટાભાગની જરૂરિયાતને પૂરું પાડે છે એટલું જ નહીં, પણ દુનિયાના અનેક દેશોમાં એક્સપોર્ટ પણ થાય છે. એ સિવાયના પણ અનેક ઉદ્યોગ નાના અને મોટા અહીંયા આવેલા છે અને અહીંયા બાંધણી સહિતના ઉદ્યોગો પણ જે ગૃહોદ્યોગો છે એનું પણ દેશની અંદર નામ રહેલું છે. આજે જામનગર જિલ્લાનો વાઇબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટ આજે યોજાયું. એમાં 9 જેટલા જે ઉદ્યોગ સાહસિકો છે એણે 5,300 કરોડ કરતાં વધારે મૂડીરોકાણના MOU સાઇન કર્યા છે. એ સિવાય પણ બીજા નાના મોટા અનેક MOU સાઇન થયા છે. એક સમય એવો હતો કે માત્ર ઉદ્યોગો છે એ મોટા નગરો પૂરતો સીમિત હતો અથવા તો ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી. વાપીથી શરૂ કરીને અમદાવાદ સુધીનો ગોલ્ડન કોરિડોરમાં સીમિત હતો. એ જે આજે એની જગ્યાએ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના ઇનિશિયેટિવથી ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનની અંદર આજે આ જે ડેવલપમેન્ટ છે એ જામનગર અને એનાથી નાના શહેરો સુધી વિસ્તૃત પામ્યો છે અને એને કારણે અહીંયા રોજગારીની પુષ્કળ તકો ઊભી થઈ રહી છે. ત્યારે આજે આ જે વાઇબ્રન્ટ સમિટની અંદર જે લોકોએ MOU સાઇન કર્યા છે એને અભિનંદન આપું છું અને એને ખાતરી પણ આપી છે કે તમારા દરેક પ્રોજેક્ટની અંદર સરકાર એક ભાગીદાર તરીકે જે સહયોગ આપવાનો થતો હશે એ બધો જ સહયોગ અમે આપીશું.